એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આવતીકાલે રાજ્યમાં મોક ડ્રીલ યોજાવાની છે। આવતીકાલે રાજ્યમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં આવતીકાલે મોક ડ્રીલ, આ મોટી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। હોટલાઇન્સ છે બધી બરાબર બિલકુલ સરસ રીતે કમ્યુનિકેશન બધું ચાલુ હોય એની પણ તજવીજ કરવા માટે કહ્યું છે અને જેટલા અમુક વલ્નરેબલ પોઈન્ટ્સ, વલ્નરેબલ એરિયાઝ છે, વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે એમાં પણ કઈ રીતે બ્લેકઆઉટ મેજર કરવાનું હોય તો કાલે તમામ જિલ્લાઓમાં આવી એક કે બે સ્થળોમાં મિનિમમ કલેક્ટર્સ અને એમની આખી ટીમ બધાના સંકલનમાં રહીને કરશે। સાથે એક મિલિટરી સ્ટેશનમાં ખરેખર જો હુમલો થાય અને ત્યાંના લોકોને આપણે બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું હોય, ઇવેક્યુએટ કરવાનું હોય અને એટલું જ નહીં એમને એક સલામતીના જગ્યાએ લઈને રાખીને બધી સુવિધાઓ આપવાની હોય એની પણ એક કાલે મોકડ્રીલ કરવામાં આવશે। અને સાથે કોઈ જગ્યાએ આવી કોઈ ઘટનાના લીધે માસ ઇન્જરીઝ એટલે લોકોને મોટા પ્રમાણમાં ઈજા પહોંચી હોય તો એને આરોગ્ય અને તાત્કાલિક જે સારવાર આપવાની છે એના માટે પણ જિલ્લાના જે આરોગ્ય તંત્ર છે એમના લોકોને પણ એમાં સામેલ રાખીને ખાસ કરીને લોહીના પણ બ્લડ ડોનેશનનું પણ એક આના ઉપક્રમે કેમ્પ કરીને 30 જેટલા બોટલ્સની તૈયારી રાખવા માટેની પણ આપણે સૂચના આપી છે। અને આ રીતે બધા જે ઇન્ડિયન આર્મી સાથે પણ બીજી એક એક્સરસાઇઝ આના ડિસ્ટ્રિક્ટના જે વહીવટી તંત્રના સંકલનમાં રહેવા માટેની સૂચનાઓ પણ દિલ્હીથી મળી છે। એટલે આ બધું કરવા માટે અમે બધા કલેક્ટરોને, કમિશનર્સને, મ્યુનિસિપલ કમિશનર્સ, પોલીસ એસપીસ અને ડિસ્ટ્રિક્ટના મેઇન જે ઇલેક્ટ્રિસિટીને લગતા જે અધિકારીઓ હોય કે પછી પાણી પુરવઠા, પછી ઇવન ફૂડ એન્ડ સિવિલ સપ્લાઈઝ એ બધાને સાથે રાખીને સૂચના આપી છે। સાથે કાલે એવી પણ સૂચના આપી છે કે લોકલ મીડિયા અને જે પદાધિકારીઓ છે એમને પણ ઇન્વોલ્વ કરે જેથી કે આ જે એક્સરસાઇઝ થાય એમાં બહોળો પ્રચાર પ્રસાર થાય, વધારે લોકો આમાં સામેલ થાય અને આની એક દસ્તાવેજીકરણ, ડોક્યુમેન્ટેશન પણ કરી શકાય। અને જે ગઈ વખતે પણ જે આપણે કર્યું એમાં પણ અમુક વસ્તુમાં આપણને લાગી હોય કે હજી સુંદર રીતે કામગીરી થઈ શકે આમાં, તો એ દિશામાં પણ આપણે વધારે પ્રયાસો કરવા માટે સૂચના આપી છે। તો આની એક ડિટેલ્ડ પ્રેસ નોટ પણ આપની સાથે શેર કરવામાં આવી રહી છે। थैंक यू, नमस्ते। ये ऑपरेशन सिंदूर और उसके पहले जो ऑपरेशन अभ्यास हुआ था उसको जारी रखते हुए कल पूरे राज्य में, क्योंकि हम 6 राज्यों में से एक हैं जिसका वेस्टर्न सीमा बॉर्डर है पाकिस्तान के साथ, तो इन राज्यों के सभी ज़िलों में कल एक मॉक ड्रिल करने की सूचना दी गई है जो आज हमने सभी कलेक्टर्स को वीडियो कॉन्फ्रेंस के ज़रिए बताया। सबसे पहले इन सभी ज़िलों में जो है वहाँ जो भी उनको संसाधन चाहिए उसको खरीदने के लिए हमने उन्हें हमारे माननीय मुख्यमंत्री श्री की अध्यक्षता में और उनकी देखरेख से ये सब काम हुई है और उनको इसके लिए राशि भी दी गई है। और वैसे ही इसमें जो ऑपरेशन शील्ड कल के कार्यक्रम को नाम दिया गया है उसमें खास 5 बजे के बाद कल जिले के अंदर अलग अलग स्थलों पर ये सिम्युलेशंस की कामगिरी